હાલમાં માર્ગ સલામતી માસ ચાલી રહ્યો છે અને તે અંતર્ગત સમગ્ર રાજ્યમાં જુદા જુદા કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। ત્યારે ભુજ શહેર મધ્યે પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ અંતર્ગત હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની આ વર્ષની થીમ છે પરવાહ એટલે કે કેર। તમામ લોકો જે વાહન ચલાવી રહ્યા છે તેઓ પોતાની કેર કરે, તેઓ પોતાની પરવા કરે અને હેલ્મેટ પહેરીને જ દ્વિચક્રી વાહન ચલાવે તે ઉદ્દેશ્ય સાથે આ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા પશ્ચિમ કચ્છ ટ્રાફિક પોલીસ અધિકારી સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આશરે 50 જેટલા લોકો આ હેલ્મેટ રેલીમાં જોડાયા હતા અને આ થકી જાહેર નાગરિકોને એક અપીલ કરવામાં આવી હતી અને તેઓને એક મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો કે આપ સૌ પણ સાથે મળીને હેલ્મેટ પહેરો, જેના થકી જે પણ અકસ્માત થતા હોય છે અને તેમાં લોકોનું જીવન જતું હોય છે તે જીવન જોખમમાં મૂકતું અટકાવી શકાય તે હેતુસર આ હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આવો આ અંગે વધુ સાંભળીએ પોલીસ અધિકારીના શબ્દોમાં। માર્ગ સલામતી માસ અન્વયે ભુજ શહેરની અંદર જિલ્લા ટ્રાફિક પોલીસ પશ્ચિમ કચ્છ ભુજની અંદર હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર કુલ 50 મોટરસાઇકલ જે ચાલકો જે છે એ હેલ્મેટ પહેરી અને લોકોની અંદર એક મેસેજ જાય કે બાઇક જ્યારે ચલાવવામાં આવે ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરીને જ મોટરસાઇકલ ચલાવવું। એના અન્વયે આજરોજ ભુજ શહેરની અંદર જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવેલ છે। ઉદ્દેશ્ય એક જ છે, માર્ગ સલામતી માસ જેનું ટાઇટલ જ છે પરવાહ કેર। મોટરસાઇકલ અને વાહન ચાલકો જે છે એ ટ્રાફિકના નિયમોનું પાલન કરે, પોતાની પરવા કરે, પોતાના પરિવારની પરવા કરે, કેર કરે। ભુજ ની અંદર હેલ્મેટ રેલીની અંદર જે છે ભુજ જિલ્લા પોલીસ છે, ત્યારબાદ રોયલ એનફિલ્ડ ગ્રુપ છે, કેડી મોટર્સનું હોન્ડાનું ગ્રુપ છે, એમ અલગ અલગ રીતે અલગ અલગ ગ્રુપ જે છે એ આ રેલીની અંદર સ્વેચ્છાએ જોડાયેલા છે।